કંપનીવાળા એમ પૂછે ને કે તમે પગાર કેટલો લેશો, તો એનો જવાબ એમ ના અપાય કે તમે જે આપશો ને લઈ લઈશું. આવું કરવાથી કંપનીવાળાને એવું લાગે કે તમે તમારી વેલ્યુ નથી કરતા. અને એવું પણ ના કરાય કે તમે કોઈ ફિક્સ નંબર કહી દો કે 35,000 પગાર આપો કે 20,000 આપો. આવું કરવાથી કંપનીવાળાને એવું થાય કે આ ફિક્સ નંબર કેમ માંગે છે, આણે આ ડિસિઝન કેવી રીતે લીધો કે મને 18,000 પગાર જ જોઈએ છે કે 35,000 જોઈએ છે. તમે જ્યારે પણ નોકરી બદલવાનો હો ને, તો તમારે એક વાતનો વિચાર કરવાનો છે કે તમારી ફિલ્ડમાં તમારા જેટલા એક્સપિરિયન્સ વાળા જે લોકો છે અને તમારા જેટલી સ્કિલ છે એ લોકોને હાલમાં કેટલો પગાર મળે છે. કોકનો 40,000 હોય, કોકનો 45,000 હોય, કોકનો 42,000 પણ હોય. તો તમારે જ્યારે એવું પૂછે કે પગાર કેટલો લેશો, તો તમારે આ રેન્જને ધ્યાનમાં આપીને એક રેન્જ આપવાની હોય HR ને કે હું 40 થી લઈને 50,000 સુધીની રેન્જમાં પગાર વિચારું છું. પણ ખાલી એટલું ના કહેવાય, તમારે સમજાવવું પડશે કે મારા એક્સપિરિયન્સ પ્રમાણે મારી ફિલ્ડમાં મેં મારી કંપનીમાં જે કામ કર્યા છે એના કારણે આ વસ્તુઓ સારી થઈ છે અને એ જ કારણે મારી સ્કિલ્સ અને મારા એક્સપિરિયન્સને ધ્યાનમાં રાખીને હું 40 થી લઈને 50,000ની રેન્જમાં પગાર એક્સપેક્ટ કરું છું. આવું કહેવાથી HR ને એવું લાગે છે કે આ માણસ પોતાની વેલ્યુ સમજે છે અને એમને ખબર પણ પડે છે કે તમારો એક્સપિરિયન્સ અને તમારી સ્કિલ્સ પણ કેટલી છે અને એના હિસાબે પગાર નક્કી થાય છે. અને હા, એટલું ધ્યાન રાખજો કે એકવાર તમારો પગાર નક્કી થઈ ગયો ને, તો એના ઉપર તમને પ્રમોશન મળશે કે પછી તમને બોનસ મળશે તો એ પગાર ઉપર નક્કી થવાનું છે. તો આ ફાયદો તમને લોંગ ટર્મમાં થશે. તો હવે તમારો કોઈ